નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલ દ્વારા પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર તથા જિલ્લાના મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે નેતાઓએ પત્રકારિતાના મહત્વ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને લોકશાહીમાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની હોવાનું જણાવ્યું હતું. પત્રકાર સ્નેહ મિલન દરમિયાન પત્રકારો સાથે ખુલ્લો સંવાદ કરવામાં આવ્યો તેમજ તેમના કાર્યની પ્રશંસા કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પત્રકારો અને રાજકીય સંગઠન વચ્ચે સકારાત્મક સંબંધો મજબૂત બનાવવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મીડિયાના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પણ સહકાર સાથે કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી. આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોનું સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મને ખૂબ આનંદ છે કે પત્રકાર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે. હું સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને ભવિષ્યમાં આપણી ચેનલ જે રીતે સત્યને ઉજાગર કરવા માટે મહેનત કરી છે એમાં આગળ વધે એના માટે ખૂબ ખૂબ શુભકામનાઓ બી પાઠવું છું. સાથે સાથે આજે જ અમારો એક કાર્યક્રમ જે નિશ્ચિત થયો છે એની જાણકારી આ મીડિયાના માધ્યમથી સૌ કાર્યકર્તા સુધી, નાગરિકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આવતીકાલથી 2 દિવસ સુધી સળંગ નિરીક્ષકોની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને પદ્ધતિ રહી છે એ પ્રમાણે કેન્ડિડેટને જે દાવેદારી કરવા માંગે છે એના માટેની પ્રક્રિયા શરૂ થવાની છે. એનું શિડ્યુલ મહાનગરના પેજ પર મૂકેલું છે. આપ સૌને વિનંતી છે કે આ શિડ્યુલ જોઈએ, જેને જ્યાં જે સમય પર આપ બોલાવવામાં આવ્યા છે એ પ્રમાણે એ સમય અને સ્થાન પર પહોંચીએ અને પોતાની દાવેદારી નોંધાવીએ. ધન્યવાદ.